મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસ આપણે શું જોયા? જ્ઞાનાવર્ણ્ય જે છે તે જોયું. જ્ઞાનાવર્ણ્યના કેટલા ભેદ છે? 5 છે. 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો છે. શું જોયા? જ્ઞાનાવર્ણ્ય કર્મ 5 પ્રકારના પાપ કર્મો કે પાપ પ્રકૃતિઓ. પછી અંતરાય કર્મના 5 પ્રકૃતિઓ. પછી શું હતું? જે બીજું છે, હા, આ બે મળીને કેટલા થાય? 10 થાય ટોટલ. પછી બીજો કયો કર્મ છે? બીજો કર્મ હોય દર્શનાવર્ણ્ય કર્મ. એના કેટલા ભેદ છે? 9 ભેદ. એ 9 જોયા. પછી નીચ ગોત્ર કર્મનું 1 ભેદ જોયું. પછી અશાતાવેદનીય કર્મ છે. અશાતાવેદનીય કર્મ કેટલું? 1 જોયું. પછી મિથ્યાત્વ મોહનીય કર્મ તે 1 જોયું. પછી સ્થાવર વગેરે 10 કર્મો એટલે સ્થાવર દશક. તો તે કેટલા આપણે જોયા? 10 કર્મો જોયા આપણે. 10 પાપ પ્રકૃતિઓ જોઈ સ્થાવર દશકમાં. નિરયતિગમ નરકત્રિક આપણે જોઈ, જેમાં 2 નામ કર્મ આવે અને 1 આયુષ્ય કર્મ આવે છે. અને કષાયના 25 ભેદ એટલે કેટલા? 25 કષાય ચારિત્ર મોહનીય કર્મો જોયા આપણે. એટલે કષાય ચારિત્ર મોહનીય કર્મના 25 ભેદ. આ બધા પાપ પ્રકૃતિઓ છે. પછી તિરક દ્વિક, આ લગભગ આપણું બાકી હતું. તો એ દ્વિક એટલે કેટલા? 2 કર્મો. તો આટલા આપણે આ ગાથામાં જોયા. તો એ પ્રમાણે કેટલા થાય છે ટોટલ? એ પ્રમાણે થાય છે ટોટલ 62. એટલે આ એક જ ગાથામાં 62 અહીંયા જ પાપ પ્રકૃતિ આવી ગઈ. એટલે આ ગાથા નંબર 18 છે. જો આપણી પાકી હોય અર્થ સહિત, તો આપણને આ બધા અલગથી પાકા કરવા નહીં પડે. એક ગાથા બોલી અને આવડી જાય કે આ 62 આપણે જે 82 છે ને ટોટલ પાપ પ્રકૃતિઓ કેટલી છે પાપ તત્વમાં? પાપ પ્રકૃતિઓ 82 છે. તો 82 માંથી 62 આ એક ગાથામાં આવી જાય. બધી લાઈનસર આવી જાય. ઓકે, હવે આપણે આ જે તિરક દ્વિક છે તે આપણે જોઈ લઈએ. હવે તિરક દ્વિક એટલે કે શું? તિરક દ્વિક એટલે કે 2 પ્રકારના કર્મો આવે. એમાં બે પ્રકારના કર્મોની જોડી છે એને દ્વિક એટલે 2 કર્મો. કયા 2 કર્મોની જોડી છે? એ તો તિર્યંચ ગતિ નામ કર્મ અને આ પહેલું તિર્યંચ ગતિ નામ કર્મ, અને બીજું કયું છે? તિર્યંચાનું પૂર્વી નામ કર્મ. યાદ રાખો. એટલે નામ કર્મની આ 2 પ્રકૃતિઓ છે. તિર્યંચ ગતિ નામ કર્મ એટલે તિર્યંચ ગતિ આપનારું આવું નામ કર્મ, અને ત્યાં લઈ જનાર એવું તિર્યંચાનું પૂર્વી નામ કર્મ. આ બંને કર્મોની જોડીને કહેવાય છે તિર્યક દ્વિક કહેવાય છે. તો આ બંને પણ પાપ પ્રકૃતિઓ છે. ધ્યાન રાખવાનું. કારણ કે તિર્યંચ ગતિ કેવી છે? તિર્યંચ ગતિ નામ કર્મ એ ક્યાં આવી તિર્યંચ ગતિ આપે છે તો તે ગમે આપણને મોક્ષ માટે અયોગ્ય છે ને, એટલે પાપ પ્રકૃતિ છે. એમાં દુઃખ હોય ને, કેટલી બધી પીડા ને બધી હોય, ભૂખની પીડા ને વેદના ને બધું ત્રાસ હોય એમાં. એટલે આ શું છે? પાપ પ્રકૃતિ છે. અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મ એટલે કે શું? આ પણ પાપ પ્રકૃતિ ગણાય. કેમ પાપ પ્રકૃતિ ગણાય? કારણ કે ત્યાં લઈ જાય છે ને, આવી ગતિમાં લઈ જનાર કર્મ છે, જ્યાં દુઃખ ને પીડા થવાની છે. એટલા માટે આ પણ પાપ પ્રકૃતિ છે. પણ હવે આપણને લાગશે કે અરે અહીંયા તો નરકત્રિકમાં તો 3 કર્મોનું ગ્રુપ હતું, પણ અહીંયા તિરક દ્વિક જ કેમ છે? એવું આવતું હશે ક્વેશ્ચન કે અહીંયા તિરક કેમ નથી? એટલે કે તિર્યંચ આયુષ્ય કર્મ કેમ નથી અહીંયા નરકત્રિકમાં શું બતાડ્યું? એક નરક ગતિ નામ કર્મ, બીજું નરકાનું પૂર્વી નામ કર્મ, અને ત્રીજું શું છે? નરક આયુષ્ય કર્મ. આ 3 કર્મોનું ગ્રુપને નરકત્રિક કહેવાય છે અહીંયા. પણ અહીંયા તિર્યક દ્વિક કેમ છે? અહીંયા તિર્યક ત્રિક કેમ નથી? અહીંયા તિર્યંચ આયુષ્ય કર્મ તેને પાપ પ્રકૃતિમાં શા માટે અહીંયા ગણેલું નથી? અહીંયા આ બંનેને જ શા માટે છે? તો એનું પણ રીઝન શું છે? એનું રીઝન એ છે કે અહીંયા જેમ આપણે કહ્યું, આ બંને તો કેવું છે? તિર્યંચ ગતિ નામ કર્મ અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મ, આ બંને તો પાપ પ્રકૃતિ શા માટે છે? કારણ કે ત્યાં ગતિ જેને મળે તિર્યંચ ગતિ કઈ સુખવાળી છે નથી, દુઃખ ને પીડા ને બહુ છે એમાં બરાબર. પણ અને જે તિર્યંચાનું પૂર્વી નામ કર્મ તે ત્યાં એવી અશુભ ગતિમાં લઈ જનારું આ કર્મ છે. એટલા માટે આ પણ પાપ પ્રકૃતિ છે. પણ તિર્યંચ આયુષ્ય
એ શા માટે પાપ પ્રકૃતિ નથી, એ પુણ્ય પ્રકૃતિ શા માટે કહેવાય છે? કારણ કે હવે ત્યાં આ કર્મ તો ત્યાં આવી ગતિ આપે છે અને આ તિરંજાનું પૂર્વી નામ કર્મ ત્યાં લઈ જાય છે. પણ હવે જીવ એક વખત આ ગતિમાં આવી ગયો, ત્યાં અહીંયા એની ઉત્પત્તિ થઈ ગઈ. ઓકે, અહીંયા એનો આત્મા આવી ગયો, અહીંયા ઉત્પત્તિ થઈ ગઈ. હવે એનું આયુષ્ય સ્ટાર્ટ થાય છે. કયું? તિરંજ આયુષ્ય એનું હવે સ્ટાર્ટ થાય છે. આ ભવ સ્ટાર્ટ થાય છે ને, એટલે તિરંજ આયુષ્ય કર્મ એ ઉદયમાં આવ્યું છે હવે. પણ હવે આ જીવ હવે અહીં ઉત્પત્તિ થઈ ગઈ, તિરંજ આયુષ્ય આ ભવ સ્ટાર્ટ થઈ ગયું છે. તો શું આ જીવને મરવાનું ગમશે? નહીં ગમે ને. એને મરવું ગમતું નથી, પણ એને હજી વધારે એ ટ્રાય કરે છે ફોર ઇટ્સ ઓન સર્વાઈવલ. ઇટ કીપ્સ ટ્રાઇંગ કે પોતે એનું એ જ પ્રયત્ન રહે કે પોતે કેવી રીતે જીવી શકે, એને જીવવાનું એનું એને પોતાનું જે ભવ છે બહુ ગમે છે, એને જીવવાનું મન થાય છે અને મરવું ગમતું નથી. એટલા માટે તિરંજ આયુષ્ય કર્મને પુણ્ય પ્રકૃતિમાં ગણેલું છે. ધ્યાન રાખવાનું. આ પુણ્ય પ્રકૃતિ છે પણ પાપ પ્રકૃતિમાં ગણવામાં આવેલું નથી. પણ અહીંયા જે નરક ત્રિકમાં જે નરક આયુષ્ય છે એ પાપ પ્રકૃતિ શા માટે? ફર્સ્ટ ઓફ ઓલ નરક ગતિ તો ઓબ્વિયસલી એકદમ દુઃખમય છે. આવી ગતિ મળે એટલે કે પાપ પ્રકૃતિ જ ગણાય ને. અને ત્યાં લઈ જનારું આ નરકાનું પૂર્વી નામ કરે એ પણ પાપ પ્રકૃતિ ગણાય, ત્યાં લઈ જાય છે એટલા માટે. અને હવે આ જીવની ત્યાં કુંભીમાં ઉત્પત્તિ થઈ ગઈ, કુંભીની અંદર એની ઉત્પત્તિ થઈ ગઈ, આત્મા આવી ગયો અહીંયા, અને હવે એનું નરક આયુષ્ય કર્મ એ હવે સ્ટાર્ટ થઈ ગયું છે, ઉદયમાં આવી ગયું છે. અને જીવ હવે આ જે જીવ છે એની ઉત્પત્તિ થઈ ગઈ, ભવ ચાલુ થયો, આયુષ્ય સ્ટાર્ટ થયો. તો હવે શું એને જીવવાનું ગમે છે? અહીંયા નરકમાં નથી ગમતું ને. ત્યાં ઉત્પત્તિ થાય ને ત્યાં જ એ નરક જે પરમાધામી જે છે ને, એક અંતર મુહૂર્તમાં એનું આ નારકીનું શરીર આટલું મોટું થઈ જાય છે કે કુંભીની અંદર એટલે સમાઈ શકાતું નથી. એ કુંભી એના શરીર માટે નાની પડે છે. અને ત્યાં જ તરત જ પરમાધામી ભાગીને દોડી ભાગીને આવીને એને ખેંચીને બહાર કાઢે છે. હાથ પગ તૂટી જાય છે, ગળું જે પણ આવે છે ખેંચીને બધું તૂટી જાય એના અવયવો. એવી ભયંકર વેદના અહીંયા ઉત્પત્તિથી જ અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે. એક અંતર મુહૂર્તની અંદર જ અહીંયા ચાલુ થઈ જાય છે. અને જેટલું પણ આયુષ્ય એને ભોગવવાનું હોય, 10,000 વર્ષથી કરીને 33 સાગરોપમ જેટલું પણ હોય, એને બિલકુલ પણ ત્યાં જીવવાનું મન જ નથી થતું. એને થાય છે કે એક વખત મરી જાઓ અને પતી જાય, આ ભવ પૂરો થઈ જાય. એને મરવાનું જ મન થાય છે. આ એને ગમતું નથી આયુષ્ય, નરક આયુષ્ય. એટલા માટે આ પાપ પ્રકૃતિ ગણાય છે. અને અને આ તિર્યંચ આયુષ્ય એ પુણ્ય પ્રકૃતિ ગણાય છે. કારણ કે એ જીવને એ ગમે છે, એને આયુષ્ય મરવાનું ગમતું નથી. એટલા માટે ધ્યાન રાખવાનું. તો આપણે આટલું સમજી લીધું. હવે નેક્સ્ટ આગળ ની ગાથા આવે છે, ગાથા નંબર 19 આવે છે. તો એ આપણને ગ્રહણ કરવાની છે બધાને. હવે એમાં શું આવશે? આગળના બાકીના જે પાપ તત્વો છે, 20 કર્મ ઉપર આપણે 18મી ગાથામાં કેટલા કર્મો જોઈ લીધા? એક જ ગાથામાં 62 આટલા બધા કર્મો જોઈ લીધા. બાકી 82 માંથી કેટલા બાકી રહ્યા? 20 રહ્યા ને. તો 20 કર્મો હવે આવશે અહીંયા. 20 કર્મોના ભેદ અહીંયા મળી. 82 પ્રકારે પાપ તત્વ જાણવાનું છે આપણને. 19મી ગાથા આપણે ગ્રહણ કરશું. હવે શું છે આ? ઈઘ, બધાને સાથે બોલવાનું છે. ઈઘ બી ટી ચૌ જાઈઓ કુ ખ ગઈ ઉવઘાય હુંતી પાવસ્સ અપસત્થમ વન્ન ચૌ અપઢમ સંઘયણ સંઠાણા. પાછું એક વખત. ઈઘ બીતી ચૌ જાઈઓ કુખ ગઈ ઉવઘાય હુંતી પાવસ્સ અપસત્થમ વન્ન ચૌ અપઢમ સંઘયણ સંઠાણા. શબ્દાર્થ ગાથાર્થ જોઈ લઈએ. ઈઘ એટલે કે એકેન્દ્રિય. આ શું છે આપણને ખ્યાલ આવશે. ઈઘ એટલે કે આ બધા કર્મો છે, અહીંયા ધ્યાન રાખવાનું. આ કયા છે? 4 જાતિ.
4 જાતિ નામ કર્મ છે. ઓકે, તો એકેન્દ્રિય અહીંયા શું સમજવાનું? એકેન્દ્રિય, પછી જાતિ અને પછી નામ કર્મ, એવી રીતે સમજવાનું છે આપણને. ઓકે, એકેન્દ્રિય, જાતિ, નામ કર્મ. પછી બી એટલે કે શું? દ્વિન્દ્રિય, દ્વિન્દ્રિય અથવા તો બે ઇન્દ્રિય, જાતિ, નામ, કર્મ. તી એટલે કે ત્રિન્દ્રિય અથવા તો તે ઇન્દ્રિય, જાતિ, નામ, કર્મ. ચૌ એટલે કે ચતુરિન્દ્રિય અથવા તો ચૌરિન્દ્રિય, જાતિ, નામ, કર્મ. જાઈઓ એટલે કે એ 4 જાતિ નામ કર્મો. ઓકે, એ 4 જાતિ એટલે કે જાતિ નામ કર્મ. પછી કુ એટલે કે અશુભ. ખ ગઈ, ખ એટલે કે વિહાયો અને ગઈ એટલે કે ગતિ, એટલે અશુભ વિહાયો ગતિ. ઉવઘાય એટલે કે ઉપઘાત. હુંતી એટલે કે છે. પાવસ્સ એટલે કે પાપના ભેદ. અપસત્થમ એટલે કે અપ્રશસ્ત કે અશુભ. વર્ણ એટલે કે વર્ણ. ચૌ એટલે કે ચતુષ્ક, એટલે વર્ણાદિ 4 કર્મોનું જે ગ્રુપ હોય તો એને કહેવાય ચતુષ્ક. 4 કર્મોનું ગ્રુપ છે વર્ણાદિ 4 કર્મોનું. વર્ણ, નામ, કર્મ આદિ 4 કર્મોનું ગ્રુપ. પછી અપઢમ એટલે અપ્રથમ, એટલે જે પહેલું નથી. એટલે કે શું? જે નથી પહેલું. અપ્રથમ એટલે કે જે પહેલું નથી, એટલે પહેલા સિવાયના. સંઘયણ એટલે કે શું? અપઢમ સંઘયણ એટલે કે જે પહેલા સિવાયના બાકીના સંઘયણ. એટલે પેલું સંઘયણ કેટલા હોય છે? 6 સંઘયણ હોય છે. તો હવે પેલું છોડી લેવાનું, બાકીના જે 5 છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, એ 5 સંઘયણ. પછી અપઢમ સંઠાણા, એ પણ ગણવાનું. એટલે પહેલા સિવાયના બાકીના જે 5 સંસ્થાન નામકર્મો છે તે સમજવાના. ઓકે, એટલે આ નામકર્મ છે, આ પણ નામકર્મ છે, આ પણ નામકર્મ છે. પછી આ પણ નામકર્મ છે, આ પણ નામકર્મ છે, અને આ પણ નામકર્મ છે. એટલે 20 અહીંયા જે કર્મો જોવાના છે આ બધા નામકર્મના પાપ પ્રકૃતિઓ છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે તિરંજ ગતિમાં બધા એકેન્દ્રિય સહિત બધાને લેવાના વનસ્પતિ કાય પણ, એવું ક્વેશ્ચન છે. તો એ એના ઉપરની ગાથાનું ક્વેશ્ચન છે. આ જે આપણે તિરંજ ગતિ નામકર્મ આપણે જોઈ રહ્યા હતા એનું ક્વેશ્ચન છે. આપણે જોઈ લઈએ. જે અહીંયા તિરંજ ગતિમાં લઈ જનારું, તિરંજ ગતિ આપનારું જે કર્મ છે આ નામ કર્મ, તો એમાં તિરંજ ગતિમાં કોણ કોણ કયા જીવો આવે? એકેન્દ્રિયથી કરીને ચૌરિન્દ્રિય બધા જીવોને તિરંજ જીવો કહેવાય છે. આ તિરંજ ગતિ વાળા છે બધા જીવો. પછી પંચેન્દ્રિયમાં કોણ આવે છે? પંચેન્દ્રિયમાં 4 પ્રકાર આવે. એક તો દેવ અને મનુષ્ય અને નરક અને પંચેન્દ્રિય તિરંજ. તો તિરંજ ગતિમાં કોણ કોણ આવે? એકેન્દ્રિયથી ચૌરિન્દ્રિય બધાને તિરંજ કહેવાય. અને જે પંચેન્દ્રિય તિરંજ છે તે તિરંજ ગતિ વાળા કહેવાય. એટલે એમાં હા, વનસ્પતિકાય પણ આવી જાય છે. એકેન્દ્રિય છે ને વનસ્પતિકાય તો આવી ગયું ને અહીંયા. સાધારણ ને પ્રત્યેક વનસ્પતિકાય આવી ગયા એમાં, એટલે એ પણ તિરંજ ગતિ વાળા. આ બધી શું છે? પાપ પ્રકૃતિ જાણવી. તિરંજ ગતિ નામકર્મ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલીએ. હા, તો હવે આપણે શું જોયું અહીંયા સુધી? હા, તો હવે ગાથાર્થ આપણને સમજવાનું છે. ગાથા નંબર 19 નું શું છે અહીંયા? એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય અને ચતુરિન્દ્રિય જાતિ નામકર્મો, આ 4 જાતિ નામકર્મ. ઓકે, પછી અશુભ વિહાયો ગતિ નામકર્મ, ઉપઘાત નામકર્મ. પછી અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક, એટલે જે અશુભ એવા જે પણ કયા કયા અશુભ, જે આ ચતુષ્ક જે 4 કર્મો છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, નામ કર્મમાં જે પણ અપ્રશસ્ત એવા હોય ને અશુભ, એ બધા લઈ લેવાના. ઓકે, પછી પહેલા સિવાયના સંઘયણ, એટલે પહેલા સિવાયના સંઘયણ કેટલા થયા? 5 થયા બાકીના. અને પહેલા સિવાયના સંસ્થાન એ 5, એવી રીતે. એટલે આ જાતિ નામકર્મો કેટલા છે? એકેન્દ્ર, દ્વિન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર જાતિ નામકર્મ 4 છે. અશુભ વિહાયો ગતિ, પછી ઉપઘાત, પછી અપ્રશસ્ત વર્ણ ચતુષ્કોઈ જોઈશું આપણે કેટલા છે.
અને પહેલા સિવાયના સંગ્રહણ એટલે કે 5 અને જે પહેલા સિવાયના સંસ્થાન 5 એટલે કે કેટલા થયા? 16 થયા પ્લસ આ 4. એમાં અપ્રશસ્ત વર્ણ ચતુષ્કને 4 ગણવાના એટલે જે અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ અને અશુભ સ્પર્શ નામ કર્મ એ બધા મળીને ટોટલ 4 જ ગણવાના છે. કારણ કે આપણે યાદ છે કે જે પ્રશસ્ત વર્ણ ચતુષ્ક છે જે પુણ્ય પ્રકૃતિમાં પણ આપણે 4 જ ગણ્યા હતા ને, તો અહીંયા પણ આપણને 4 જ ગણવાના છે. એવી રીતે 20 કર્મો આપણને જોવાના છે. હવે 1 મિનિટ. હા, તો હવે એકેન્દ્રિય જાતિ નામ કર્મમાં આ કર્મ જે છે અને પાપ પ્રકૃતિ ગણાય છે. કારણ કે આ શું આપે છે? આ ઉદયમાં હોય તો એ શું આપે? પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયપણાની પ્રાપ્તિ કરાવે છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, આ 5 સ્થાવર એકેન્દ્રિય જીવો છે ને, તો હવે એકેન્દ્રિયપણાની જાતિની પ્રાપ્તિ આ કરાવે છે. એટલે કે ઇન્દ્રિય એક જ મળે. સાધનો આટલા લિમિટેડ સાધન જ આપે છે જીવને. એટલે માત્ર સ્પર્શનેન્દ્રિય રૂપ નામક એક જ સાધન આપે છે જીવને. અને એટલા માટે કેટલું લાચાર થઈ જાય એ જીવ, કેટલી પીડામાં રહેલું હોય છે. સ્થાવર છે વળી, પોતાની ઈચ્છા મુજબ કઈ પણ તકલીફ થાય, કઈ પણ થાય, એ હાલી ચાલી શકતો નથી. કેવું એવી એટલે એવી જાતિ આપે છે આ કર્મ. એટલા માટે આ પાપ પ્રકૃતિ છે. પછી છે દ્વિન્દ્રિય જાતિ નામ કર્મ. આ પણ શું આપે છે? શંખ આદિક દ્વિન્દ્રિયપણાની પ્રાપ્તિ એટલે 2 ઇન્દ્રિયપણાની પ્રાપ્તિ. શંખ આદિ જે જીવો છે, ઈયળ હોય, શંખ ને કોડાકોડી ને જે છે ને, આ બધા એવા ટાઈપની માત્ર 2 ઇન્દ્રિયો, સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય, આ 2 ઇન્દ્રિય વાળી આવી જાતિ આપે છે આ દ્વિન્દ્રિય જાતિ નામ કર્મ. એટલા માટે આ પણ અશુભ નામ કર્મ છે. પછી ત્રિન્દ્રિય જાતિ નામ કર્મ. આ કર્મ આ પણ પાપ પ્રકૃતિ ગણાય છે. કારણ કે કેવી જાતિ આપે છે? ત્રિન્દ્રિયપણાની જાતિ વાળો જીવ બનાવે છે. એટલે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય નામક માત્ર 3 ઇન્દ્રિય આપે છે. જૂ હોય ને, વાળમાં જૂ થાય, પછી માંકડ હોય, કીડી હોય, મકોડા હોય, આ બધા કેવા છે? આ ત્રિન્દ્રિય વાળા, ત્રિન્દ્રિય જીવો છે. આ બધા આવા ટાઈપની જાતિ આપે છે. પછી ચતુરિન્દ્રિય જાતિ નામ કર્મ. આ પણ પાપ પ્રકૃતિ છે. માત્ર 4 ઇન્દ્રિયો ની પ્રાપ્તિ કરાવે છે. અને વળી આ કેવા છે? આ બધા તિર્યંજ ગતિ વાળા છે જીવો. એટલે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય માત્ર 4 ઇન્દ્રિયો આપે છે. પતંગિયા, વીંછી વગેરે, એમના પાસે કાન નહીં હોય. પછી છે આ 4 જાતિ નામ કર્મ જોઈ લીધા. આ 4 પાપ પ્રકૃતિ જાણવી. હવે જે પંચેન્દ્રિય જે હોય ને, તિર્યંચો, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ, જેમને પણ પંચેન્દ્રિય જાતિ મળે, એ બધી કેવી ગણાય? પુણ્ય પ્રકૃતિ ગણાય. ધ્યાન રાખવાનું. કારણ કે કેવી 5 ઇન્દ્રિય વાળી જાતિ આપે છે આ એ કર્મ, એ ધ્યાન રાખવાનું. પછી છે અશુભ વિહાયો ગતિ નામ કર્મ. એટલે અશુભ વિહાયો ગતિ નામ કર્મ એટલે કેવી? એટલે જે વોકિંગ સ્ટાઇલ હોય એ કેવી અશુભ ચાલ હોય, એ જોઈને નહીં ગમે. જેમ કે ઊંટ હોય અથવા તો ગરધબ ગરદ ગરદભ એટલે એ કેવું, જેમ ગધેડું હોય ને, કેવી રીતે ચાલે, ચાલવાની સ્ટાઇલ એની કેવી જોવામાં ગમે નહીં. એવા ટાઈપની જે ચાલ હોય, ઊંટની પણ ચાલ કેવી હોય? એવા થોડી થોડું એ કેવું હોય, જમ્પિંગ ટાઈપ ચાલે ને, એમ થોડું ઊંચો નીચો થઈને ચાલે. અને જે ગધેડોની ચાલ જેવી હોય ગરદબની, એ પણ અશુભ છે. તો એ અશુભ વિહાયોગતિ નામ કર્મનો ઉદય હોય તો જે પણ જીવો હોય એમની ચાલવાની અશુભ સ્ટાઇલ હોય છે, જે અપ્રિય લાગે જોવામાં. પછી છે ઉપઘાત નામ કર્મ. તો ઉપઘાત નામ કર્મ નો ઉદય હોય જે પણ જીવને, તો એના કારણે કેવા ટાઈપના ફળ આપે છે આ જીવ? પ્રતિજીવ, હા, એટલે કે પડજીભી થાય, રસોલી થાય ને, દીર્ઘદાંત, એવા એટલે કે મેઇન શું જ થાય છે કે જે પોતાના જ આ હોય ને, પોતાના જે બોડી પાર્ટસ હોય ને, એના કારણે એને પોતાને દુઃખ થાય, પોતાને પીડા ની પ્રાપ્તિ થાય.
દીર્ઘ દાંત, એક થોડા મોટા ટાઈપના લાંબા લાંબા દાંત હોય, એના કારણે પછી શું થાય, પોતાને જે બાઈટ એક પ્રોપર કરી નહીં શકે, અથવા તો પોતાના જ ચીક્સ ને અથવા તો પોતાની જ હોઠને એ ચાવતા જે ફૂડ એ ખાતું હોય, ખાવાનું વાપરવાનું એક કરતો હોય, તો ત્યારે પોતાને જે વાગી જાય, પોતાને જ ફાવે નહીં. તો એવા ટાઈપના અવયવો એને પોતાને મળે. આ તો એક્ઝામ્પલ છે, પણ પછી હોય ને કોઈકને એક એક્સ્ટ્રા ફિંગર હોય હાથમાં, કઈક એવું અબનોર્મલ કઈ પણ કઈ ના કઈ હોય ફૂલ બોડીમાં, જે પોતાને જ પછી તકલીફ આપે છે. એવા અવયવો જે પણ હોય પોતાને જ પોતાનામાં જ, તો એ બધા ઉપઘાત નામકર્મના ઉદયના કારણે પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવાનું. અથવા બીજી રીતે ઉપઘાતનું મિનિંગ શું આ પણ થાય છે કે અપઘાત એ જીવ કરે એ કેવું, એટલે કે સમજો કે જળમાં એટલે જે સ્યુસાઇડ વગેરે કરતા હોય, તો એ શું કરે, ક્યારેક નદીમાં એ ડૂબકી મારીને ત્યાં પોતે જ પોતાનું જીવન એ પૂર્ણ કરી દે ત્યાં, અથવા તો ઉપરથી ક્યાંક બિલ્ડિંગ થી એ પડી જાય, અથવા તો માઉન્ટેન થી જમ્પ મારે, અથવા તો પોતાને ફાંસી આપી દે. એવી રીતે અપઘાત પોતે કરે, તો એ બધું ઉપઘાત નામકર્મ નું ઉદય જાણવું. આ બધું એવું બધું એ જે પણ એટલા માટે આ પાપ કર્મો કહેવાય છે. ઉપઘાત નામ કર્મ હોય, અથવા તો અશુભ ગતિ, અથવા તો 4 જાતિ નામ કર્મ, બધા અશુભ નામ કર્મ જાણવા. ક્વેશ્ચન છે કે એટલે તિર્યંચ આયુષ્ય ગતિ, તિર્યંચ આયુષ્ય પછી બ્રેકેટમાં શુભ ગતિમાં ફક્ત પંચેન્દ્રિય લેવાનું. જો એક ધ્યાન રાખવાનું કે તિર્યંચ આયુષ્ય કર્મ આ શું છે, આયુષ્ય કર્મ છે. અને બીજો કર્મ કયો છે, બીજો કર્મ છે તિર્યંચ ગતિ નામ કર્મ. આ નામ કર્મ છે, આ નામ કર્મ નું પ્રકાર છે. ધ્યાન રાખવાનું, નામ કર્મ અલગ છે, આયુષ્ય કર્મ અલગ છે. તિર્યંચ આયુષ્ય કર્મ પુણ્ય પ્રકૃતિ ગણાય, અને તિર્યંચ ગતિ નામ કર્મ શું ગણાય છે, આ પાપ પ્રકૃતિ ગણાય છે. ધ્યાન રાખવું. જે આપણે અહીંયા આપણે ચાર જાતિના જે ચાર જાતિ નામ કર્મ આપણે જોયા ને અહીંયા, તો એમાં શું દેખાય છે આપણને કે આ 4 જાતિ નામ કર્મ છે, આ ચારે ચાર તિર્યંચ ગતિ વાળા જીવોનું છે ને, તો આ ચારે અશુભ છે. પણ જે તિર્યંચ, જેમને પણ તિર્યંચ જે પણ પંચેન્દ્રિય જાતિ નામ કર્મ છે, શું પંચેન્દ્રિય જાતિ નામ કર્મ છે, જેને પણ મળ્યું હોય, તો એ શું કહેવાય, એ પુણ્ય પ્રકૃતિ જાણવી. ધ્યાન રાખવાનું. અને પંચેન્દ્રિય જાતિ જેને મળી હોય, તો એમાં પંચેન્દ્રિય જાતિ કોને 4 જણને મળી હોય, દેવ હોય, મનુષ્ય હોય, નારકી હોય, અને કોણ હોય, તિર્યંચ હોય. તો આ ચારેને મળી હોય, તો એમને કેવી મળી છે, જે એમને પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ ઉદયમાં છે ને, એમને કેવી જાતિ મળે, એવી આ જાતિ નામ કર્મના કારણે એમને પંચેન્દ્રિય પણ પ્રાપ્ત થયું છે. એટલા માટે આ પુણ્ય પ્રકૃતિ જાણવી, એ ધ્યાન રાખવાનું. આ ફરક છે. આ ફરક શું છે કે આ જાતિ નામ કર્મ એટલે કે શું, એમને એવું પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે આ ચારેને, એટલા માટે પુણ્ય પ્રકૃતિ જાણવી. બરાબર. એટલે આ પંચેન્દ્રિય જાતિ નામ કર્મ છે, આ તિર્યંચ વાળાને પણ કે નરક વાળાને પણ મળી છે, તો એમના માટે પણ આ પંચેન્દ્રિય જાતિ નામ કર્મ સ્પેસિફિકલી આ ચારે માટે પુણ્ય પ્રકૃતિ જાણવી. હા, ઓકે. અહીંયા એક આવી છે કે પડજીવી એટલે તોતડું બોલે તે. તો જે પ્રતિજીવા એટલે જે એમની પ્રોપરલી ટંગ એવી રીતે પ્રોપર એમનું નહીં હોય, તો એમને પછી તોતડું ને એવું હોય ને, બોલવાનું સ્ટેમર થાય ને એ બધું પ્રોબ્લેમ હોય, કે જે પ્રોપર જેવી રીતે મુવમેન્ટ થવી જોઈએ ટંગની, એના કારણે પ્રોપરલી વર્ડ્સનું ફોર્મેશન થાય. પણ આ કર્મના કારણે કે તોતડું એ બોલે, વર્ડ્સ ફોર્મેશન પ્રોપરલી નહીં કરી શકે, પોતાને જેવી રીતે પ્રોબ્લેમ થાય પોતાના જ અવયવના કારણે, તે સમજવું. હવે હા, તો અહીંયા સુધી આપણે સમજ્યા. હવે આપણને વર્ણ ચતુષ્ક સમજવાનું છે.
તો વર્ણ ચતુષ્કમાં શું છે કે આ વર્ણ ચતુષ્ક એ પણ કયા અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક છે. અપ્રશસ્ત એક હોય પ્રશસ્ત એટલે કે શુભ વર્ણ ચતુષ્ક અને બે છે અપ્રશસ્ત એટલે કે અશુભ વર્ણ ચતુષ્ક. તો આ કેવા હોય છે અશુભ વર્ણાદિ 4 પાપ કર્મ પ્રકૃતિ સમજવી. વર્ણાદિ એટલે કે શું વર્ણ આદિ એટલે કે વર્ણ ગંધ રસ અને સ્પર્શ. તો એક તો અશુભ વર્ણ નામ કર્મ, બીજું છે અશુભ ગંધ નામ કર્મ, ત્રીજું છે અશુભ રસ નામ કર્મ અને ચોથું છે અશુભ સ્પર્શ નામ કર્મ. આ ચારે મળીને આ ચારેનું ગ્રુપ કેટલા થાય 4. આપણને 4 ગણવાનું. ચારેનું ગ્રુપ જે છે એને કહેવાય છે અપ્રશસ્ત વર્ણ ચતુષ્ક. ચતુષ્ક એટલે 4નું ગ્રુપ, વર્ણ એટલે કે ખાલી વર્ણ નહીં સમજવાનું, વર્ણાદિ 4 ચારે કર્મોનું ગ્રુપ એ પણ અપ્રશસ્ત છે એટલે કે અશુભ છે એ જ સમજવાનું. તો અશુભ વર્ણ નામ કર્મમાં કયા કયા વર્ણને અશુભ ગણવામાં આવે છે તો કૃષ્ણ વર્ણ અને નીલ વર્ણ. તો જેને પણ શરીરમાં આ બે પ્રકારના જે નામકર્મ નું ઉદય રહેલું હોય છે, અશુભ અને નીલ વર્ણ જેમને પણ પ્રાપ્ત થયું હોય તો એ કહેવાય છે અશુભ વર્ણ નામકર્મ નું ઉદય જાણવું. પછી છે અશુભ ગંધ. તો એમાં શું છે દુર્ભી ગંધ છે તો એને અશુભ ગંધ કહેવાય છે કે જેના પણ શરીરમાં એવું પ્રકારનું દુર્ભી ગંધ રહેલી હોય છે તો એમનું સમજવું કે અશુભ ગંધ નામકર્મ ઉદયમાં રહેલું છે. પછી અશુભ રસ નામ કર્મ એટલે જેમનામાં પણ તીખો ને કડવો રસ નું ઉદય રહેલું હોય છે, રસ રહેલું હોય જેના પણ શરીરમાં, તો આ બે પ્રકારના જે ટેસ્ટ છે તીખો ને કડવો એ બંનેને અશુભ રસ ગણવામાં આવેલું છે. પછી અશુભ સ્પર્શ કયા કયા ગણવામાં આવે છે ગુરુ એટલે જે ભારી સ્પર્શ છે, કર્કશ એટલે કે ખરબચડો, શીત એટલે કે ઠંડુ અને કર્કશ એટલે કે હા એ છે અને વૃક્ષ એટલે કે લુખ્ખો. તો આ 4 પ્રકારના જે સ્પર્શ છે, ગુરુ એટલે કે ભારી, કર્કશ એટલે ખરબચડું, વાઘી જાય, લાગી જાય કે રફ હોય તે, શીત એટલે કે ઠંડુ સ્પર્શ અને વૃક્ષ એટલે કે લુખ્ખો સ્પર્શ, ડ્રાય લુખ્ખો ટાઈપનું જે સ્પર્શ હોય. તો આ 4 પ્રકારના જે સ્પર્શ કહેવાય છે જેના પણ શરીરમાં રહેલું હોય છે તો એનું અશુભ સ્પર્શ નામ કર્મ ઉદયમાં જાણવું. તો આવી રીતે આ ચારે 4 વર્ણાદિ 4 જે છે એટલે વર્ણ ગંધ રસ સ્પર્શનું જે 4નું ગ્રુપ છે એ પણ અશુભ ટાઈપના. તો એ ચારે એ કેવા કહેવાય છે પાપ કર્મ પ્રકૃતિઓ કહેવાય છે. ધ્યાન રાખવું. એ પણ આ જોઈ લીધું. હવે નેક્સ્ટ આગળ શું છે અપઢમ સંઘણ અપઢમ સંઠાણા. તો તે સમજવાનું છે. તો જો પહેલું સંઘણ છે તો એને હટાવી નાખવાનું કારણ કે એ પુણ્ય પ્રકૃતિ છે. પહેલું સંઘણ કયો છે વજ્ર ઋષભ નારાચ સંઘણ. તો એ શું છે પુણ્ય પ્રકૃતિમાં સમજવાનું, એ હટાવી નાખવાનું છે. બાકીના જે 5 સંઘણ છે એના બાદના 5 સંઘણની જેને પણ પ્રાપ્તિ થાય છે તો એ બધા પાપ પ્રકૃતિઓ સમજવાની, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા કયા કયા છે બીજો છે ઋષભ નારાજ, ત્રીજો છે નારાજ, ચોથો છે અર્ધ નારાજ અને પાંચમું છે હા તો આપણે ફોટો ઓપન કરતા હતા ને હમણાં એટલે ટાઈમ લાગ્યું. હા તો અહીંયા સંઘણ દેખાય છે. આ પહેલું સંઘણ છે. તો આ શું છે પુણ્ય પ્રકૃતિ છે, ધ્યાન રાખવાનું. અને બાકી છે અહીંયા આ પહેલી છે આ શું છે વજ્ર ઋષભ નારાજ સંઘણ. તો આ પુણ્ય પ્રકૃતિમાં જોઈ લીધું. ઓકે. તો અહીંયા હમણાં આપણને આ જોવાનું નથી. તો આપણને શું જોવાનું છે આ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ એટલે અપઢમ સંઘયણ. તો જે પહેલું છોડીને બાકીના જે કેટલા છે આ 5 છે. તો આ 5 સંઘયણ કેવા છે આ પાપ પ્રકૃતિ કહેવાય છે. એટલે કે જેને પણ આ 5 સંઘયણ મળેલું હોય તો એનું શું સમજવાનું કે એનું પાપ પ્રકૃતિ ઉદયમાં છે. આ કયા કયા છે ઋષભ નારાજ સંઘયણ, નારાજ સંઘયણ, અર્ધ નારાજ સંઘયણ, કિલિકા સંઘયણ અને સેવાર્તક સંઘયણ અથવા તો સેવાર્થ કે છેદ સ્પૃષ્ટ સંઘયણ, એના ઘણા અલગ અલગ નામ છે. તો આ 5 સંઘયણ એમાં શું છે જેનું પણ ઉદયમાં હોય છે આ પહેલું આ બીજું સંઘયણ ઋષભ નારાજ સંઘયણ. તો એનું શું હોય છે
કે હાડકાની જે સંધિઓ છે, હાડકાની જે સંધિ છે, જે જોઈન્ટ્સ છે, તો એ બંને બાજુથી કેવા હોય? મરકટ બંધવાળી હોય. મરકટ એટલે કે શું? આ બંને બાજુથી દેખાય છે ને, આ બંને બાજુથી દેખાય છે ને, અહીંયાથી પણ પકડ છે ને અહીંયાથી પણ પકડ છે. મરકટ આ વર્ડ નું મિનિંગ શું થાય છે? મરકટ એટલે કે વાંદરો, બંદર, મંકી. તો મંકી એક પોતાના માતાને, નાનકડું મંકી પોતાના માતાને કેવી રીતે ટાઈટલી પકડ, એની પકડ કેવી હોય? ટાઈટ એકદમ, કે ક્યાંથી ક્યાં કૂદકા મારે તો પણ એ પડી નહીં જાય, છૂટે નહીં. તો એવા ટાઈપની પકડ રહેલી હોય ને, તો એને કહેવાય મરકટ બંધ. તો આ બંને બાજુથી જ છે ને, અહીંયા એક છે અને અહીંયા એક છે. આ દેખાય છે ને અહીંયાથી. તો એને કહેવાય છે મરકટબંધ. બંને બાજુથી છે એટલા માટે એને કહેવાય છે ઋષભ નારદ સંગણ. અને એક ઋષભ એટલે કે એક પાટો. ઋષભ એટલે કે શું? પાટો છે અહીંયા. બે મરકટબંધ છે અને એક પાટો છે બંને બાજુ. તો એને કહેવાય, એ પણ કેવું? હાડકાનો પાટો. તો એને કહેવાય છે ઋષભ નારાજ સંગણ. પણ એમાં ખિલ્લો નહીં હોય. જેમ વજ્ર ઋષભ નારાજ સંગણમાં ખિલ્લો પણ હતો ને, અહીંયા ખિલ્લો પણ ફિક્સ થયેલું હતું. એટલે એવું સ્ટ્રોંગ, મજબૂત, એવું સ્ટ્રેન્થ હતું એનું. પણ આમાં નથી, થોડું એનાથી વીકર છે. એટલા માટે પાપ પ્રકૃતિ જાણવી. પછી આ નારાજ સંગણ છે. આ નારાજ સંગણ છે, એમાં શું છે કે નારાજ સંગણમાં એને બંને બાજુથી મરકટબંધ તો છે, અહીંયા દેખાય છે ને, બંને બાજુથી વાંદરા જેવી ટાઈટ પકડ છે અહીંયા. પણ અહીંયા પાટો નથી ને, અહીંયા જો પાટો છે ને, અહીંયા જો, અહીંયા પાટો છે, અહીંયા એક ખિલ્લો પણ હતો. તો અહીંયા તો આ આપણને દેખાય છે ખિલ્લો પણ નથી, પાટો પણ નથી. એટલે કે વજ્ર પણ નથી, ઋષભ પણ નથી, માત્ર નારાજ છે અહીંયા. નારાજ સંગણ એને કહેવાય છે. બે બાજુથી મરકટ બંધ છે. પછી હવે, હા, એટલે આ પણ પાપ પ્રકૃતિ છે. પછી આ ચોથું જ છે અર્ધ નારાજ સંગણ. તો હવે એમાં શું દેખાય છે? અર્ધ નારાજ એટલે કે અડધો. એટલે કે બે બાજુથી મરકટ બંધ નથી, પણ અહીંયા એક જ બાજુથી મરકટ બંધ છે. દેખાય છે ને, એક જ છે. એટલે હજી પણ વીકર છે, વીક વીક થતું જાય છે. ઓકે, તો એને કહેવાય છે અર્ધ નારાજ સંગણ. આ પણ પાપ પ્રકૃતિ જાણવી. પછી આ છે કીલિકા સંગણ, પાંચમું. એમાં હવે શું દેખાય છે કે આ બે હાડકાની, આ એક હાડકો છે અને આ બીજો હાડકો છે. તો બંનેને જોઈન્ટ કરવા માટે શું દેખાય છે? માત્ર કીલિકા હોય છે, ખિલ્લો અહીંયા દેખાય છે ને, આ ખિલ્લો. બંનેને આવી રીતે એને જોઈન્ટ કરી રાખવા માટે માત્ર ખીલી રહેલી હોય છે. એટલા માટે એને કીલિકા સંગણ કહેવાય છે. તો આ પણ હજી વીકર બોન્ડ છે, આ સ્ટ્રેન્થ વીકર છે આ હાડકા, આવા ટાઈપના જોડાણની સંગણની. એટલા માટે આ પણ પાપ પ્રકૃતિ જાણવી. પછી છઠ્ઠો શું છે? સેવાર્તક સંગણ કહેવાય, અથવા તો સેવાર્ત સંગણ, અથવા તો છેદ સ્પૃષ્ટ સંગણ. એવા અલગ અલગ નામથી આ હોય છે. આ અલગ અલગ નામવાળું સંગણ કહેવામાં આવે છે. તો એમાં શું હોય છે કે આ બે હાડકા દેખાય છે ને, અહીંયા આ દેખાય છે, આ એક હાડકું છે અને આ એક હાડકું છે. તો બંનેને જોઈન્ટ કરી રાખવા માટે શું છે? કઈ છે અહીંયા? ન તો વજ્ર છે, અહીંયા વજ્ર પણ નથી, પાટો એટલે કે ઋષભ પણ નથી, મરકટના બે બંધ તો શું, એક બંધ પણ નથી, અને કીલિકા પણ નથી, કઈ નથી. માત્ર એ સ્પર્શીને રહ્યા છે. એટલા માટે એને છેદ સ્પૃષ્ટ સંઘણ કહેવાય છે, અથવા તો સેવાર્થ સંઘણ કહેવાય છે, કે જેને સેવાની જરૂર પડતી રહે, તેલ માલિશ મર્દનની જરૂર પડતી હોય તો જે ફિટ ને સ્ટ્રોંગ રહે, એવું છે આ. થોડું કઈ થાય અને છેદન થઈ જાય, એટલા માટે છેદ સ્પૃષ્ટ, સ્પર્શીને રહેલા છે. એટલા માટે એવું છે આનું નામ. આપણા બધાનું આવું જ છે, આ ધ્યાન રાખવું. આવું છે, નબળામાં નબળું સંગણ છે, ધ્યાન રાખવાનું. તો આ અપઢમ સંઘરણા એટલે કે આ પહેલું સંઘરણ છોડીને બાકીના જે આ પાંચ ટોટલ સંઘરણ જેને પણ મળેલા હોય, તો એ બધી પાપ પ્રકૃતિ જાણવી, ધ્યાન રાખવાના. બધા સંઘરણ નામ કર્મો છે, આ ધ્યાન રાખવા. પાંચ સંઘરણ નામ કર્મો છે, આ ધ્યાન રાખવું.
બધી પાપ પ્રકૃતિ જાણવી. હવે નેક્સ્ટ આપણે જોઈએ અપઢમ સંઠાણા એ શું છે, એનો પણ ફોટો આપણે જોઈ લઈએ તો ખ્યાલ આવશે એક વાર. ઓકે, તો આપણે આ ફોટો જોઈ રહ્યા છે. અપઢમ સંઠાણા એટલે સંઠાણા એટલે કે સંસ્થાન. અપઢમ એટલે જે પહેલું છોડીને, આ પહેલું સંસ્થાન છે. આ છોડીને બાકીના જે 5 સંસ્થાન છે, તો એ 5 સંસ્થાન નામ કર્મો, તો જેમને પણ મળે તો એ શું સમજવાનું, પાપ પ્રકૃતિ છે. આ જેને પણ આ 5 સંસ્થાનો મળેલા હોય તેમની પાપ પ્રકૃતિઓ ઉદયમાં જાણવી. તો આ કઈ કઈ 5 પ્રકૃતિઓ છે તો એ સમજી લઈએ. પહેલું તો આ પુણ્ય પ્રકૃતિ છે. સમચતુરસ્ર સંસ્થાન, પેલું સંસ્થાન એ પુણ્ય પ્રકૃતિ છે. તે હમણાં આપણને જોવાનું નથી. અહીંયા આપણને અપઢમ સંઠાણા જોવાના છે, પહેલા છોડીને બાકીના 5 સંસ્થાનો, સંસ્થાન નામકર્મ. તો અહીંયા બીજું કયો છે, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન. તો ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન એટલે કે શું, વડવૃક્ષ જેવું, જેનું શરીરનું જે પ્રપોર્શન્સ છે, સંસ્થાન એટલે કે બોડીનું શેપ, આકાર કે પ્રપોર્શન્સ, તો એ કેવું હોય છે, ન્યગ્રોધ પરિમંડલ જેવું લાગતું હોય છે. એટલે કે એવું વડવૃક્ષ જેવું. એટલે અહીંયા નીચેથી થિન બટ ઉપરથી એકદમ બ્રોડ થીક. વડવૃક્ષ કેવું હોય છે, એટલે મેન એનું મિનિંગ શું છે કે વડવૃક્ષ એમ મોટું જ હોય, નીચાનું પણ થીક જ હોય, પણ મેન નીચેથી જોવામાં નહીં ગમે, પણ ઉપરથી જે એનું આ બ્રાન્ચીસ ને બહુ વધારે ત્યાં વૃદ્ધિ પામેલી હોય, બહુ વધારે ફેલાવો રહેલું હોય, ત્યાં વધારે આપણને જોવામાં સારું લાગતું હોય છે. તો એવું ટાઈપનું હોય વડવૃક્ષ જેવું, એ ધ્યાન રાખવાનું. તો એને કહેવાય છે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન. એવું એવા ટાઈપ શેપનું, એવા પ્રોપોર્શન્સ વાળું આ શરીર જેને મળ્યું હોય કેવું કહેવાય, પાપ પ્રકૃતિ જાણવી. કારણ કે જોવામાં સારી નથી લાગતી ને. હવે જેમ કે આ છે, આ જોવામાં કેવું સરસ લાગે છે. તીર્થંકર ભગવંતને જે પણ આવું સમચતુરસ્ર સંસ્થાન મળેલું હોય છે, કે બોડી પ્રપોર્શન્સ એકદમ પરફેક્ટ હોય, ક્યાંથી પણ આપણે આ કરીએ, મેઝરમેન્ટ્સ કરીએ, તો ક્યાંથી પણ એ સારું લાગતું હોય છે જોવામાં. એકદમ પરફેક્ટ કહીએ ને, એકદમ પરફેક્ટ બોડી પ્રપોર્શન્સ તો આ હોય છે. પણ આ બધા બાકીના જે બોડી પ્રપોર્શન્સ છે કેવા છે, આ ઇમ્પરફેક્ટ છે, પ્રપોર્શનેટ નથી, અને જોવામાં પણ સારા નથી લાગતા. એમાં હવે શું છે સ્પેસિફિકલી, આમાં ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનમાં છે કે જે નાભી છે, અહીંયા નાભીના જે ઉપરના જે ભાગ છે, ઉપરના અવયવો, તો એ કેવા છે, લક્ષણ વાળા છે, લક્ષણ વાળા દેખાય છે, સારું લાગે છે દેખાવમાં. પણ નીચેનો ભાગ છે ને, નીચેનું નાભીથી નીચેના ભાગ, એ કેવું છે, એ લક્ષણહીન હોય છે. આ એટલે જોવામાં એવું એટલું સારી રીતે ડેવલપ્ડ નહીં હોય, પ્રપોર્શનેટ નહીં હોય, એવું હોય છે. પછી છે સાદી સંસ્થાન. તો અહીંયા આવી છે કે લાઈક બોડી બિલ્ડર્સ. તો બોડી બિલ્ડર્સ નું કેવું હોય, એ બોડી બિલ્ડ કરીને શું મસલ ગેઇન કરતા હોય. પણ હવે આવા બોડી વાળા પણ મસલ ગેઇન કરે જો, પણ પ્રપોર્શન તો એનું અગડમ બગડમ જ છે. ભલે જે મસલ્સ ને ટોન કરે કે જે પણ કરે, પણ જે મેઇન પ્રપોર્શન્સ હોય ને, જે બધા બોડી બિલ્ડર્સ નું એકદમ આવું સમચતુરસ્ર સંસ્થાન જરૂરી નહીં, એટલે એવું ન હોય. આવા વાળા પણ હોય છે ને, શોર્ટ હાઈટ વાળા, નાના પગ વાળા પણ અહીંયાથી બિલ્ટ હોય. એટલે બોડી બિલ્ડર બધા હોય છે, તો બધાનું એકદમ સમચતુરસ્ર સંસ્થાન નહીં હોય, એમાંથી કંઈ પણ હોઈ શકે છે. આ 5 સંસ્થાનમાંથી પણ કંઈ હોઈ શકે છે, પણ માત્ર એમના મસલ્સ છે એ વધારે એને આવી રીતે પંપ કરીને, એવી રીતે ટોન કરીને બિલ્ડ કર્યા હોય. પણ બોડીનું આ પ્રપોર્શન છે, તો જેવું સંસ્થાન મળેલું હશે તો એ તો એવું જ રહેવાનું છે, મેઝરમેન્ટ તો એવા જ રહેવાના છે, ધ્યાન રાખવાનું. હવે છે સાદી સંસ્થાન. તો સાદી સંસ્થાનમાં કેવું છે કે જે નીચેનો ભાગ છે ને, નાભીના નીચેથીનો જે ભાગ છે, એ કેવું છે, લક્ષણયુક્ત છે, એટલે પ્રોપરલી પ્રપોર્શનેટ લાગે, સારું લાગે દેખાવ. પણ ઉપરનું જે નાભીથી ઉપરનો જે ભાગ છે, એ લક્ષણ રહિત દેખાય છે, એવા ટાઈપનું હોય છે. જેમ કે હાથ એકદમ પાતળા હોય, કે આ બધું દેખાવામાં સારું નહીં લાગે. પછી છે વામન સંસ્થાન. તો વામન સંસ્થાનમાં કેવું હોય છે,
એમાં હાથ, પગ, મસ્તક અને કટી, આ ચાર, એટલે કે આ કયા કયા હાથ પગ, હાથ પગ આ બધા કેવા હોય? લક્ષણ રહિત હોય. હાથ, પગ, મસ્તક અને કેડ. તો આ ચાર જે છે એ લક્ષણ રહિત હોય, પણ માત્ર જે ઉદર હોય છે લક્ષણયુક્ત હોય છે ઉદર. તો એને કહેવાય છે વામન સંસ્થાન. પછી છે કુબ્જ સંસ્થાન. કુબ્જ સંસ્થાન કેવું હોય છે કે એનાથી ઓપોઝિટ, જે વામન સંસ્થાન હોય છે ને એનાથી ઓપોઝિટ હોય. એટલે કે ઉદર છે એ લક્ષણ રહિત હોય, પણ બાકી બધા એ લક્ષણ સહિત હોય. એટલે કે જે હાથ હોય, પગ હોય, હાથ પગ હોય, મસ્તક હોય, કેડ હોય, આ બધા લક્ષણ વાળા હોય. પણ ઉદર કેવું હોય છે? ઉદર વગેરે એ લક્ષણ રહિત હોય, એવા હોય છે કુબ્જ સંસ્થાન. પછી હુંડક સંસ્થાન, આ કેવું હોય છે? હુંડક સંસ્થાન કે બધા જ અંગ લક્ષણ રહિત રહેલા હોય છે. આપણે કોઈક એકદમ ગરીબ એવા ટાઈપના કોઈકને ક્યારેક જોયું હોય ને, જે થોડા આપે જે ભીખ માંગતા હોય, તો એવા ક્યારેક એવા જોયેલું હશે કે બધા બોડીના અવયવો બધા જ લક્ષણ રહિત રહેલા હોય છે. તો એમનું હુંડક સંસ્થાન એ ક્લિયરલી દેખાવામાં ત્યારે આવે છે. એકદમ પ્રોપોર્શન્સ ને બધું પ્રોપર નહીં હોય, ઇમ્પ્રોપોર્શનેટ હોય, જોવામાં આટલું અપ્રિય લાગે. અહીંયા ક્વેશ્ચન છે કે ચાર આરામાં બધા મનુષ્યને પ્રથમ સંજ્ઞા એન્ડ પ્રથમ સંસ્થાન જ હોય છે. સોરી, ચોથા આરામાં ક્વેશ્ચન છે. ચોથા આરામાં બધા મનુષ્યને પ્રથમ સંજ્ઞા અને પ્રથમ સંસ્થાન જ હોય છે. તો એનું આન્સર છે કે ના, જરૂરી નથી. જેવા જેનું કર્મ એવું એમને સંસ્થાનને સંજ્ઞા મળેલા હોય છે. બધાને જ ચોથા આરા વાળા બધા જ મોક્ષગામી નહીં હોય ને, નરકગામી પણ હોય. કોઈ પણ નરકમાં જાય, પાપી પણ જીવો ત્યાં રહેલા હોય, પાપના ઉદયવાળા, એટલે બધા ટાઈપના જીવો ત્યાં પણ એ આરામાં પણ રહેલા હોય. તો કોઈ પણ સંગણ વાળા હોય ને કોઈ પણ સંસ્થાન વાળા ત્યારે પણ રહેલા હોય છે. ઓકે, અહીંયા આપણો સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ. પ્રણમ.